હા હા અને 12 વાગે આપણે પૂરું કરી દઉં, થોડું 12 લાગે. હા એટલે તમને પછી જો અહીંયા 3 માળ છે. આ છેલ્લો રૂમ ગોદડાનો, ગાટલાનો, બાલુસિયાનો ભર્યો છે. અને મારી પાસે કાંઈ છે નહીં, હું તો હાથી જાઉં. આ પરવીનભાઈ, ભરતભાઈ, મધુભાઈ કાંઈક કરે છે. એ વળે તમને 12 વાગે કાંઈક પેટ પૂજા કરાવે. કે હું તો અહીં બેઠો. હા એમ કેવા સમા દીકરાની બહુ હોય તો હારા ઠેકડે કરે અને દાંત કાઢે. આ લીલા કોઈ નથી થાય એમ. હા એટલે થોડીક પ્રેમથી અને આજે મારા ગુરુ છે એવું નહીં, આખા વિશ્વના એમ તમે નહીં ઓળખો. એ તો સાગરમાંથી બુંદું શેકવું પડ્યું છે, પાછું સાગરમાં હમાનું. એ બ્રહ્માથી આવેલા ગુરુ છે અને બ્રહ્મા લીન થઈ ગયા. એ અક્ષયધામમાંથી નથી આવે, અક્ષરમાંથી આવે એ ઉઠી જાય. કાગળમાં અક્ષર લખ્યા એ બળી જાય. અક્ષય ને જ્યાં કાનો માત્ર કાંઈ નહીં સત. સ્વર્ગલો, અક્ષરલો, અખરલો, ગંધર્વલો, વાયુલો, તત્વલો, વિરાટલો અને બ્રહ્મલોક. આનાથી આવે સાહેબ. આ તો બધા આવી છે. અક્ષયલોક ને આ પૃથ્વી ઉપર મલોક, અક્ષરલોક એની ઉપર છે. અક્ષરલાની ઉપર સ્વર્ગલોક છે, સ્વર્ગલોક ને ઉપર અખર્વલોક છે. ત્યાં અનલ પક્ષી આખું હાથે ખાઈ લે. આવડા પક્ષી ઉડે છે. આ કેવડું પરાણે છે. એ કોઈની ધરતી ઉપર નથી આવતા, એમના તીર પવનમાં પૃથ્વીનો. અને સામે આવી લટકી મેળવે ને એટલે અનલ પક્ષીની પત્ની એને ગર્ભ લઈ ગઈ. એ ગર્ભ 24 મહિને એના પેટમાંથી જન્મ થાય. ઈંડાનો એટલું જન્મે એટલે પેઠું અહીંથી એટલે આવે ઓટોમેટિક બસુથી. અનલ પક્ષીને હાથીનો સારો વચ્ચે નહીં વિચાર, આત્મા ખોટી કમા ભવે કોક વિલ્લા જાય. આ અનલ પક્ષી. આ કાંઈ નાનું બ્રહ્માંડ નથી. 4 અબજ અને 33 કરોડ તો પૃથ્વી હોય. આવા ગોળા લાટ રખડે. આ વિજ્ઞાની જોવા ગયા સૂર્ય ગોળો, ચંદ્ર ગોળો, આ કોને આધારે ટીક્યા? આ પૃથ્વી એટલે પવન છે, પવન છે. સૂર્યની છે પવન છે એટલે પડતો નથી. આ કેવો છે ગોળો? ધગધગતો. આવા હજારો ગોળા જેને ધારણ કરી બેઠો એ ધર્મ કોઈના વાડામાં ન પુરાઈ જાય. અમારો મોટો ને તમારો મોટો, તું જ ખોટો. આવો ધર્મ નાનો, આવા અનંત બ્રહ્માંડો એમાં. હા, ધર્મને સમજવું હોય ને કોઈને અને પામવું હોય ને તો મોહ, મમતા અને માયા છોડીને માર્ગમાં આવ્યું હોય. પછી હું કહું એમ હાલ, મોજ આવે તેથી કરું. મને ગુરુએ કર્યું, હવે મારે દેવું પડે. આ સત્ય વાત છે.
તમે તો નકરી એક વગર લાકડે અગ્નિમાં બળો છો. ધંધો નથી મળતો, નોકરી મળતી નથી, કાર્યક્રમ હાલતો નથી, છોકરા ધાર્યું કરતા નથી, છોકરા વળતા નથી. આની ઉપાધિ કરાય કે આ જીવડો નરકમાં જાય છે એની ઉપાધિ કરો ની, એને સદગુરુમાં મેળવી દો ની. આ તો બધું એ જાણી આવે ક્યાં ફૂટે આવ્યો આવે છે કાંઈ ઉપાધિ કરો. મેં ઘણા આશ્રમોમાં હું ગયો છું. સુરતમાં ગાદીપતિ ઉભા છે. હવે આશ્રમમાં હોય 8 જણા તોય બાંધતા હોય, અને મારા હજારો હોય તો હું કોઈથી બાંધતો જ નથી. આ સમજ્યા નથી. જેની વાસના મરી નથી એ સુરપંખા. રાવણ છે ને કોઈ રાક્ષસ નહોતો. તુલસીદાસે સમાધિમાં ભાષા લખી, ચિત્રકૂટ કે ઘાટ પર સંતન ભય ગીરે, સંતન ઘસે તુલસીદાસ ને તિલક કરે રઘુવીર. રામ વિયો ગયો એ તો 11,000 વર્ષ પહેલા ગયો. તુલસીદાસ હમણાં 500 વર્ષ પહેલા થયો. સ્વામિનારાયણ 150 વર્ષ ગયા. ગીત પહેલા કાંઈ નહોતું. 500 વર્ષ પહેલા એના અંતરમાંથી શીશ ગજ્યું અને એના રણુકાર વાગે રામ તિલક કરે. રામ તો મરી ગયો ને 11,000 તેથી તુલસી ક્યાં હતો ત્યાં. આ સમાધિ ભાષાની રામાયણ તમારે આમાં સાસ પોતે એમ નથી. એ કેની પૂજા કરતો હતો? ચંદન આ કહે અને તિલક બોલો ભગવાન કરે. ત્યાં ક્યાં તુલસી પાસે બેઠો હતો? 11,000 વર્ષ પહેલા મરી ગયો. નદીમાં પડી, સરયુ નદીમાં રામે ડૂબકી મારી લીધી રાતની. પગ હોજી ગયા. હાથી પગાનો રોગ હતો એને. અદ્ભુત રામાયણમાં લખાણું છે. ગળી દીધો. અને રામચંદ્ર 14 વર્ષ વનમાં ફર્યા. હજારો ઋષિ મુનિઓના આશ્રમમાં ગયા. વનમાં એને બહુ મજા આવી. જ્યાં આશ્રમ હોય ત્યાં જાય, એક ધીરો કહે, સંતારે ચર્ચા કરે. એ રામે ફરતા 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 હજારો જંગલમાં પડેલા તપ કરતા હતા. 100, 200, 500 વર્ષની આયુષવાળા રામે બધાને દર્શન દીધા અને આને ભક્તિને પંથે વાળ્યા. આનું નામ સત્સંગ કહેવાય. આવજા બચ્ચા તિલક કરી દો, રાખનું તિલક કરે. આઈ જા ઠાકર થાળી ધરો, પણ તાળી હારું કે મારે તો એ ઠાકરને હુકામ મારે ધરાય છો. કાકા પાખંડ કરશો નો આવે ભગવાન. પેલા ગુરુ પાસે આવો ને એટલે કૂડ કપટ ગુરુ કારીગર કાઢે. એ કારીગર આપણું કૂડ કપટ ને કાઢે. માને 27 વર્ષ કહેજી વાત. 27 વર્ષ સુધી રોટલા આવીને નો રહેવા. તે માન નીકળ્યા. હવે કૂડ વિનાનો થયો. હાલો હવે તો શેરડી લાડ વાવે, ઉપરથી શેરડી કાપી નાખી, પણ ભોમાંથી પાછું પોપટીઓ ફૂટ્યું અને હવે સારું જ રહે ગળ થવાનું. અને હારા કામમાં ગળ વપરાય. સાંડલા જોડે ગળ ખવાય, ગાયડો ખવાય. હાલો ભાઈ કદાચ થોડી કરો. બહુ આવે છે ને હારા ડોબા જેવા તમને તમારા ગુરુ ભાળવતા મોજ નથી આવતી. ખીચડો ખડો ખાકે પકડા જબડો નિંદર કરતા હો. ભૂડા લાગો, જાગો જાગો. તમારે આખું ગુજરાત ફરી દો, આવો સત્સંગ નહીં મળે અને આવી આનંદની લહેર નહીં આવે. ભલે સપ્તાહ કરે.
સુરતમાં એ બાપુ આમ ડૉક્ટર છે એંગેબલ છે મારે એને સજા કરી મને કે તમારે સાથ ના કરી મેં કીધું હા પછી બીજી વાર તેડાવ્યો એનું નામ હા આમ દવા કરે એન્ક્યુપેશન પછી મને હામો બેહાડ્યો મને પૂછે એ લખતો ગયો પછી મને કે તમને પિત્તના વાયુ છે એમ જાણે કે બહુ સારું મને વાયુ છે તો મને ખબર છે વાયુ છે ને મારા ઉજાગરાનું વાયુ છે ઉજાગરો થાય એટલે શરીરની અંદર વાયુ વધે અને શિકાશ વાળી વસ્તુ ખવાય એટલે પિત્ત થાય મને કે આને દવા મારે દવા તો ના ખાઓ આને પૂછજો ખાવાનું કીધું ઠીકડી વીકડી ન લીધી કે લેવા જઈને મારું શું વાંધો પૈસો લીધો નહીં સવારમાં હરગવાનો રસ બાફી નાખવો એમાં એળસી ફોદીનો આદુ મીઠો લીમડો આ નાખી જ્યુસ કરી અને પાણી કરી પીવું બપોરે હમાએ ઘી નાખવું હે અને 4 જાતના શાક ક્યાં પેરું સફેદ પેરું કોરું એક પીળું કોરું એક ઘેવડા દૂધિયા ગુવાર ને બેહડા તાંદળિયાની મેથી કણેજરો પાયમર આટલી ભાજી બધું શાક ભેળું કરીને તમારે ખાવાનું એ કે આ મારી દવા કે ટેસડા આવ્યા ને આવા ડોક્ટર જોઈ કેમિકલ નાખ્યા મને ટીકડા દીધા પછી મને કે હવામાં આજે એક વસ્તુ ખાવાની હું અહીંયા બાપુ હે પછી મને લાડવા હવામાં બનાવી દીધા આવડા એમાં કેટલી વસ્તુ અરે મગજતરીના બી કાકડીના બી મગજતરીના બી કાકડીના બી ખરબૂજાના બી કાળા તલ ગોળ ઘી અને ખસખસ અને એલચી આટલી વસ્તુ નાખી ઘીમાં પાક કરી લાડવા ત્યાં આવ્યા મને 11 લાડવા લેતા આવ્યા તે હવામાં એક ખાધો હવાનો ધોળું છું ને પણ ભૂખ જ નથી લાગતી આવો ડોક્ટર જોઈએ ખાઈ રોગ કાઢે ઓલા તો ભૂખ્યા મારી નાખે આ બાપુ છે ડોક્ટર હે અને મને આ છોકરા કે આ છોકરી કે સાહેબ તમે આ નાના ડોક્ટર પાસે જઈએ આ કઈ MBA નથી મેં કીધું MBA નથી આ BM છે તારું બી કાઢી નાખે અને એની મારી તમે એના દવાખાના સમજાવતા તો એમના ચોપડા પોપડામાંથી રસ પડી આમ આગી ડોકે અને ટેસ્ટિંગ બેઠો હોય એટલે તો ચોપડા હે હા તો બાજુ અને મારો મને પૂછ્યું મને ક્યાં ખાવા પડો પછી ફરી ના આવો મારી પાસે આવજો અને મેં રાતે એમ કીધું 2 રાત પહેલા મેં કીધું બાપુ હું તાળો હવે મારે જવા તને દેવું ગઢપણમાં કાળુ દાદાનું સારું કામ કર્યું તો ખરું હવે તું આય બીજેથી ફોન આવ્યો કે બાપુને લઈને આવો મારો કબીર સાહેબને એ ડૉક્ટરે થયો અને બાવો થયો અને મને આવું ખાવાનું કીધું મેં જોયું ધ્યાન થઈ ગયા માહી જાય પાછું કીધું હજી એક ખાવાનું કીધું હું આજે 2 અંજીર પલાવા જો અહીંયા આવી ગયા 2 અંજીર હે લાલ ચોખા એક લાલ ચોખામાં ઘી નાખવાનું હે એમાં બીજું એમાં દૂધ દેશી ગાયનું એમાં કઈ કહો ન હોય દેશી ગાય દેશી જૂના માણા
લાલ ચોખા દેશી ગાયનું ઘી એને બાફા અને બાફીને એમાં હું નાખવાનું કોરું આ રાખવાનું જામો થઈ ગયો પછી હજી એક છે તો આટલી બાર દવા છે ખજૂર દૂધ ખજૂર લાલ ચોખા અને કોરું અને કેસર અસલ કેસર એમ નું કેસર કેસર તો શંકર પીતો મેં કીધું મારો મને મળી ગયું હજી એક હું બે અંજીર હે બદામ બે અંજીર પહેલેથી એક દાણો બદામનો પાણી નાખ્યું બીજી દી બે હાફ દાણા સુધી ખાવાનો હાફ દાણા બે અંજીર હા એક અખરોટ ફોડી અંજીર બદામ અને દ્રાક્ષ બોલી કઈ દ્રાક્ષ આ કેતો ફૂલતા દ્રાક્ષ આવે આવડે મુનક્કા દ્રાક્ષ બી વાળી આવે ને એ લીલવા દ્રાક્ષ એ દ્રાક્ષ અંજીર અને આ બદામ ચોથું બદામ અખરોટ આ ચાર વસ્તુ હાંજે ઉના પાણી જરાક ધોઈ નાખવી પછી ટાઢા પાણી પલાળવાનું અને સવારે એને મિશ્રણમાં નાખી અને એનો રસ પીવો મેં કીધું આખી ખાધી હોય મને કે કુસાનું પેટમાં નાખો જે હોય એ બધું રસમાં આવી આવ્યું એ કરતાં તમારા બધા એના રસ કાઢીને પીવા અને મેં આખી ગંગાનો રસ કાઢી આવો ડોક્ટર મળ્યો અને દોઢ પોણી 2 કલાક મારી હમો તો સત્સંગ કર્યો બોલો દવાખાનામાં પછી મને મોજ આવી કે આવો મળ્યો મેં કીધું હાલ આ ની નોટું લીધી એક લીધી સાહેબ અને દવાખાનામાં બેઠો એક બીજો દવા વાળો તો બે સાજુ 400 રૂપિયા અને બે ને ઓઢાડી તા તો બે મારા પગમાં જેમ પેલો હાંડિયો દુખે એમ દુખે જો મારા અંદરમાં આવી ગયું પછી કે મને કે ફરી તમે આવતી મારી પાસે આવજો છે કાંઈ આવો ડોક્ટર ખાવાનું સીધે કેટલી આઈટમ 5 આઈટમ વળી બધું સારું બદામ પિસ્તા સારી આ લાડવા બને એમાં તો કેટલી વસ્તુ એલસી 2 જાતના તો પતરા દેશી ગાયનું ઘી હે ભૂકા કરી પહેલાડે પણ એમ હાટે આટલું બધું મેં પછી કીધું સાહેબ તમે આટલું બધું સીધ્યું હે પણ હું બારકું વાળો છો રાધી કોણની ત્યાં તો હવારમાં 2-5 માતાજી આવી ગઈ આશ્રમમાં તાવ બનાવી કેસરા જો અત્યારે બધા ભરાઈ ગઈ અંજીર બદામ અને હવારે મરસ કાઢીને પી અડધો કલાક પીને એટલે બપોર લગી બોલે ને તો એમાં ઓઇલી નહીં ખૂટે આવી વસ્તુ ખવાય નો કઢાય કાકી નાવ કેમિકલના પરમાડીના ટીકડા ન ખવાય હાલો આ તો મોત
સદગુરુ સાહેબ વળી પાછો આટલું બધું સીધ્યું, આટલું બધું દવા દીધી, પાછો એક ડબ્બો હજી દીધો. શેનો? હા, જીવન પાક જીવન પાક. આખો ડબ્બો મને આવો જીવન પાક એને કર્યો તો એમાં દઈ દીધો. તમે બાપુ ખાઈ ગયો. મેં કીધું બોલ હરગવાનો, બદામ, કાજુ, દારોલી, પિસ્તોલી અને લાડવા અને ટેંડા કર્યા. 5 થી 6 નંબર ખાધો ને અહીંયા આવ્યો. 3:30 વાગ્યાનો રાતનો દોડું હજી થાક્યો નથી. મારા બબ્બા થાકી ગયા પણ હું નથી થાક્યો. એ હાચી વસ્તુ ખાવડા નાવ. હુકામ નકામા ટીકડા ડોક્ટરને દેવા. હે હને બાજુ આવી જાવ. તમને ઇન્ટ્રી લડતા આવડે. આ 2 આંગળી ઉપર લાકડી 6 ફૂટ લાંબી. તમે 2 જણા લડો, હું એકલો લડો. એક નાખો તો ઊંધો ટ્રેનિંગ લીધી. આ પાઇપ ને પકડીને આગળ દાઢી ઉડાડી દઉં અને આમાં આલગોટિયા ખાતો જાવ. ટ્રેનિંગ છે. હું મિલિટરીનો હોમગાર્ડ છું. રાતે આ હુતા હુતા ગોળે છોડી હોય ને, હા તો ઓલો નિંદરમાં ઉઠો હોય ને ભડાકો બોલાવો હપ્તે લાગી. અરે દાદાએ મને આમ કીધું, આપણે ગોળી વાગ્યા કરીએ હારા વાટને, અને મારી ગોળી વાગી લંગડો. લંગડો એટલે હું ખબર ને હું લંગડો એટલે હું લંગડો કરી નાખું. હું જે માણસને મેં ગોળી મારી લંગડા કર્યા ને લંગડો એટલે હનુમાન. હે પછી હું એને તેલ ચડાવું. હે આ તારે આનંદ મારે હું બીજું કાંઈ ન કેવું. આમાં કોઈ આનંદ? આ તો મારો આનંદ છે, તમને ઘડી છે. આ ઘડીએ જેમ બોલું ધળ ભાગે ભાગ્યા કર્યા, કોઈ આનંદ જ નથી રહેવાનો. એટલે જટાય કે હવે મારી અરે સાનો મોડો બેઠો રે ને ત્યાં ક્યાં મોડું થઈ જાય. એ આનંદ સંત ફકીર કરે નહીં અમીરીમાં. મેં ફોનમાં કીધું, મુક્ત ફોનમાં બોલા કરોડો રૂપિયા વાળા કોણ? અંબાણી. પૈસા રૂપા દે 2 અબજો રૂપિયા આપત. એની પાસે આનંદ નથી. હું કાંઈ નથી. 100 રૂપિયા હોય તો આનંદ કરું. સંત ફકીર આનંદ કરે નહીં અમીરીમાં. આજે બાજરાનો બપોરનો ટાઢો કઢી ફેરી ગુંદાનો આથડું ખાઈને આનંદ કરે. આને તો રોજ પકવાન ખાઈશ તો એ હરખું નથી. આનંદ અંદરથી આવે ટકે, બહારનો લીધેલો ન ફૂકે. હાલો હા સરસ આનંદ. આજનો દિવસ બહુ આનંદ. આની તો લહેર લૂટતા આવડે એ ફાઈ જાય એવું છે. દાદાએ આગળ જે